આ તો કહે છે ને ભાજપ વાળા કે હિન્દુઓની સરકાર છે, કરી નાખે ને નવરા. આ સમજો, આ હિન્દુના નથી ને મુસલમાન નથી, એમના બાપના નથી. આ ખાલી પૂંજીપતિ લૂંટનારા ઉદ્યોગપતિઓના દલાલો છે. આનું ઘર તોડ્યું તો આપણે એવું કરીએ કે આખા ગુજરાતનો માલધારી સમાજ એ ફાળો કરીને આનું ઘર બનાવે. પહેલે 51,000 હું લખાવું છું આજે જ. અને આને રાજકારણ કરવું કહેવાય તો અમે થોડી કે ભજન મંડળી ચલાવીએ છીએ. રાજકારણમાં છીએ તો રાજકારણ કરવાના જ. તમે ઉદ્યોગપતિઓનું કરો છો, અમે SC ST OBC નું કરીએ છીએ. પણ હજી ના સમજ્યા તો સમજી લો, આ ઘોર ગરીબ વિરોધી સરકાર છે. આમને ગરીબો માટે, આદિવાસી માટે, OBC માટે, દલિતો માટે નફરત છે. એમને જોઈતા જ નથી. આ તો જખ મરાઈને તમારા વોટ વગર સત્તામાં આવી ના શકે એટલા માટે આપણને પૂછે છે. બધા જ લોકો આપણે ગાંધીનગર વિધાનસભાનું સત્ર ચાલુ છે એ વખતે જઈએ અને એ અંદર અમે લોકો ધમાલ કરીશું, આ મુદ્દે બોલીશું, લડીશું અને બહાર તમે લોકોની સાથે પણ અમે લોકો હશું. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોતાની આક્રમકતા અને ધારદાર ભાષણ માટે જાણીતા છે. હર હંમેશ તેઓ દેશના SC ST અને OBC તેમજ માઇનોરિટીના હક અધિકારો માટે સડકથી લઈને વિધાનસભા સુધી આક્રમકતાથી લડતા હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઓઢવમાં માલધારીઓના મકાન દબાણના બહાને તોડ્યા ત્યારે ત્યાંના સ્થાનિક ભાજપના નેતાઓનું કહેવું હતું, જો જિગ્નેશ મેવાણી તમારી પડખે ઉભા રહેશે તો તમને ન્યાય મળતો હશે ને તો પણ નહીં મળે. એટલે ત્યાંના માલધારી આગેવાનોએ જિગ્નેશ મેવાણીને તે સમયે વિનંતી કરી હતી કે ભાઈ સાહેબ તમે હાલ અહીંયા ના આવતા. અંતે માલધારીઓ હાર્યા, થાક્યા બાદ જિગ્નેશ મેવાણીએ તમામ માલધારીઓ માટે લડવાની તૈયારી બતાવતા હોય એમ ઓઢવની મુલાકાતે પહોંચ્યા. સાંભળીએ જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે. કે તમારા બાપનો દેશ નથી, તોડવા બેઠા છો. અને આવીને આવી પરિસ્થિતિ ઠાકોર સમાજની કરી છે. સુભાષ બ્રિજ બરાબર, ત્યાં તો લગ્નનો માંડવો તોડી નાખ્યો. લગ્નના દિવસે, જે દિવસે વરઘોડો આવવાનો હતો, હું લાલજીભાઈ બંને ગયા હતા, એ દિવસે આખો માંડવો તોડી નાખ્યો. અત્યારે જઈને તમે પૂછો તો હજી સુધી ત્યાં કોઈ કામ ચાલુ કર્યું નથી. અને તમારે કઈ કામ 1 વર્ષ સુધી શરૂ નતું કરવાનું તો કોઈકની બારાત આવેલી હોય, કોઈની જાન આવી હોય, એનું કેટલું અપમાન તમે કરો છો. એટલે એ ત્યાં નવરા કરી કાઢ્યા. ભાવનગરમાં રબારી સમાજ, કોળી પટેલ, મુસ્લિમ, દલિત, ક્ષત્રિય સમાજ આવા 2000 ઘર તોડી રહ્યા છે. અંબાજીમાં તમે જોયું મોટાભાગનો ગરીબ વર્ગ, પણ એ ગરીબ માલધારીઓની વચ્ચે 2-5 ઘર એવા બી હતા જેની કિંમત 80 લાખ રૂપિયા થાય. અને 80 લાખનું મકાન તોડી તમે પેલું કોઠા જેવું લાખ રૂપિયાનું મકાન આપવાની વાત કરો છો. આ કઈ રીતે ચાલે? એટલે મારું એ કેવું છે કે આ બધા જ પીડિતોને વિધાનસભા ચાલુ છે એ દિવસે ચલો ગાંધીનગરનો કોલ આપીએ તો કેવું રહે. અને આખા ગુજરાતમાંથી જે લોકોએ મારો કે ભાઈ દેવ દેસાઈનો, કપિલભાઈનો કે લાલજીભાઈનો સંપર્ક નથી કર્યો, એવાય 10 જણા સુધી મેસેજ પહોંચશે. એ એમની રીતે આવશે. અને ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈનું દિલ સારું હોય અને ગરીબ માટે લાગણી તો મોસ્ટ વેલકમ, તમે આવો. બરાબર, તમારા મનમાં ખોટ ના આવતા હો. આ તો આ ભાઈએ કીધું એ પ્રમાણે બધું નવરું કરી નાખે પછી દલાલી કરવા માટે આવું છે. બરાબર, એટલે આપણે એક જ વસ્તુ, જે પણ સરકાર વાત કરતું એ બધું લેખિતમાં આપે. અને આ તો એટલા લુચ્ચાના સરદારો છે કે લેખિતમાં આપ્યા પછી ફરી જાય એવા છે. ભાનુભાઈ વણકર એ પાટણની કલેક્ટર કચેરીમાં આત્મવિલોપન કર્યું. બરાબર, એ આ જ દિવસ હતો ફેબ્રુઆરીનો, આજ. અને એમાં 4 દિવસ સુધી અમે લોકો ડેડ બોડી ના લીધી. રાત્રે 11 વાગે IAS IPS ઓફિસરો સહી કરી આવી જેટલી દલિતોની જમીનમાં દબાણ હશે બધા દબાણ ખુલ્લા કરીશું, એમની સ્મૃતિમાં સ્ટેચ્યુ બનાવીશું, ફલાણા અધિકારી તપાસ કરશે, આવી બધી માંગણીઓ લેખિતમાં આપી. એ વાતના જે 7 વર્ષ થયા, એટલા લુચ્ચા છે કે આમની જોડે નખાણ ના લઈએ તો જિંદગીમાં તમને પૂછશે નહીં. આ તો શું દેખી રહ્યા છે કે આખા ગુજરાતમાં બધું ચહેરાઈ ગયું. આખા રબારી સમાજમાં, ઠાકોર દલિત સમાજમાં મેસેજ ગયો છે. ભવિષ્યમાં રાજકીય નુકસાન થાય એની બીકે કરી રહ્યા છે.
બાકી પૂછવાય ના આવે ને હજી 2 ધોકા વધારે મારે આ એવા છે. અને આ ભાઈ આ કપિલભાઈનું ઘર તોડ્યું લાલજીભાઈ, એમાં આપણે આ નેતૃત્વ કરતા હતા, એના કારણે જે મકાન તોડ્યું છે. આ કોઈ ગરીબ માણસ માટે લડતો હતો ને, તમારા જેવા તમારા બધા માટે લડતો હતો. આવી બીજી 10 જગ્યાએ જઈને લડે છે, બધા માટે લડતો. તો આનું ઘર તોડ્યું તો આપણે એવું કરીએ કે આખા ગુજરાતનો માલધારી સમાજ એ ફાળો કરીને આનું ઘર બનાવે. પહેલે 51,000 હું લખાવું છું આજે જ. સરકારમાં મેસેજ આપીએ, બરાબર. પણ આ એકદમ સ્પષ્ટ કિન્નાખોરી છે કે તું આ મુદ્દે ભવિષ્યમાં બોલતો નહીં તો તને નવરો કરી નાખીશું. મને આસામની જેલમાં નાખેલો, એક ટ્વીટ કર્યું નરેન્દ્ર મોદીની સામે, 2,500 કિલોમીટર દૂર આસામની જેલમાં નાખ્યો. શેના માટે? મેસેજ આપવા કે ફરી તમે આ બધા આંદોલનો કરશો તો તમને નવરા કરી દઈશું. આ દાદાગીરી તો તોડવી જ પડે, ચાલે જ નહીં. એટલે એને જે ધમપછાડા મારવા મારે. આપણી 2 વાત, બધી જ માગણીઓ લેખિતમાં તમે આપો અને આ તારીખે આટલા વાગે નક્કી કરો તારીખ. આજે શક્ય બને તો આજે તારીખ નક્કી કરીએ, નહીં તો 2 દાડા પછી લાલજીભાઈને તમે બધા કહો ત્યારે ચલો ગાંધીનગરનો કોલ આપો. વિધાનસભાનું સત્ર ચાલુ છે, વિધાનસભા આગળ જઈએ. બોલો ભાઈ, ન્યાય કરે ગુજરાતની સરકાર. અમારો મુખ્યમંત્રી કહે છે ને કરવું છે તો આ પણ મને લેખિતમાં તમારે વિધાનસભા આવવાની જરૂર ના પડે એવું કરી આપ, બરાબર. એટલે ઠાકોર સમાજ, દલિત સમાજ અને માલધારી સમાજ, આ 3 સમાજની ભાવનગરમાં, અંબાજીમાં, ઓઢવમાં, સુભાષ બ્રિજમાં ગઈકાલે એક લગ્ન પ્રસંગમાં મને 200 કરોડ કંઈક નોટિસ આપી છે. નરોડામાં દલિત સમાજના, બરાબર, વટામણમાં દેવી પૂજક સમાજને નોટિસ આપી. આ બધા જ લોકો આપણે ગાંધીનગર વિધાનસભાનું સત્ર ચાલુ છે એ વખતે જઈએ અને એ અંદર અમે લોકો ધમાલ કરીશું, આ મુદ્દે બોલીશું, લડીશું અને બહાર તમે લોકોની સાથે પણ અમે લોકો હશું. પણ આ જો પોલિટિકલ પ્રેશર નહીં આપીએ તો આ તોડ કરશે. ઘણી જગ્યાએ 200 લોકોના ઘર તોડ્યા, પછી 50 ના તોડશે, પછી 250 ના તોડશે, 150 ના તોડશે. આપણે એક રાજકીય શક્તિ નહીં બતાવીએ કે ખબરદાર જો અમારા ઘર તોડ્યા તો ગુજરાતની ગાદી પર બેસવા નહીં મળે. આ મેસેજ જો આપણે આપીએ નહીં તો તોડવાનું બંધ કરશે નહીં. એટલે એક વસ્તુ સમજી લો, તમારા હાલ આજે મારી સામે જે વડીલો અને યુવાનો બેઠા છે એમાંય હશે કેટલાય, બરાબર. પણ હજી ના સમજ્યા તો સમજી લો, આ ઘોર ગરીબ વિરોધી સરકાર છે. આમને ગરીબો માટે, આદિવાસી માટે, ઓબીસી માટે, દલિતો માટે નફરત છે. એમને જોઈતા જ નથી. આ તો જખ મરાઈને તમારા વોટ વગર સત્તામાં આવી ના શકે એટલા માટે આપણને પૂછે છે, બાકી પૂછે જ નહીં. એટલે આપણે આમને પોલિટિકલ નુકસાનની ચેતવણી નહીં આપીએ તો આપણી વાત નહીં સાંભળે. અને આને રાજકારણ કરવું કહેવાય તો અમે થોડી કે ભજન મંડળી ચલાવીએ છીએ. રાજકારણમાં છીએ તો રાજકારણ કરવાના જ. તમે ઉદ્યોગપતિઓનું કરો છો, અમે SC ST OBC નું કરીએ છીએ, અમે ખેડૂતોનું કરીએ છીએ. તમે લૂંટનારા પૂંજીપતિ 15% કરો છો, અમે ગરીબ SC ST OBC માઇનોરિટીના 85% કરીએ છીએ. આટલી સ્પષ્ટ વાત છે. એટલે આપણે બધી જ માગણીઓ આપણી લેખિતમાં આપે અને ગાંધીનગરમાં જવાનો એક મોરચો આપણે બધા તૈયાર કરો. નેતાને છેલ્લી વાત, નેતાને બીક શું લાગે કે મરી ગયા, મારા વોટ તૂટ્યા તો નેતા દોડે. ત્યાં તમારે એને કરંટ આલવો પડે. બાકી એના મનમાં એવું હોય તો રેલી કરવા દો, ધરણા કરવા દો, આંદોલન કરવા દો, ફરી હું જીતવાનો છું તો નેતા બીજા 10 મકાનો તોડશે. નેતાને પ્રેશર આપવાની જવાબદારી આપણી. એના થઈ જવું જોઈએ કે આ બોસ આ ભારે પડી જવાનું છે. અમદાવાદમાં અને આખા ગુજરાતમાં જ્યાં જઈએ ત્યાં ઠાકોરને, માલધારીને, દલિતને, દેવી પૂજક સમાજ અમને ચારે બાજુ ઝાકરો આપવાનો ચાલુ કરે. વાહમાં અમારે પહેવા જ નહીં દઈએ. આવો મેસેજ જાય તો પછી અમને નિર્ણય લેવો પડે. બાકી પ્રેમની ભાષા કોઈ દાડો સમજ્યા નથી ને સમજવાના નથી. એટલે આપ તમામ લોકો લડો, હું તમારી સાથે છું. મારે જ્યાં મદદની જરૂર પડે ત્યાં તમે આવીને ઉભા રહો, તમને મદદની જરૂર પડે ત્યારે હું આવીને ઉભા રહું. આપણે 2 ભેગા થઈને આ વટામણના દેવી પૂજક સમાજની જોડે ઉભા રહીએ. વટાપણના દેવી પૂજક સમાજને કહીએ કે વટામણનો દેવી પૂજક સમાજને, અંબાજીનો માલધારી સમાજને, ઓઢવનો માલધારી સમાજને, નરોડાનો દલિત સમાજને, સુભાષ બ્રિજનો ઠાકોર સમાજ બધા ભેગા થઈને ભાવનગરની મદદે જઈએ. બધા ગરીબોએ એકબીજાની પડખે ઉભા રહીને લડે. એના સિવાય કોઈ આ ગુજરાતમાં આપણા માટે વિકલ્પ જ નથી. અને આપણે સાથે મળીને લડીશું. 10 જગ્યાએ લડીશું તો 2માં તો કંઈક પામીશું ને. નહીં લડીએ તો કશું મળવાનું નથી. એટલે લડીશું. અને મને વિશ્વાસ છે કે અત્યારે જે પ્રમાણેની તમારી તૈયારી હું જોઈ રહ્યો છું, તમારા ચહેરાનું જે નૂર છે
એ બહુ ક્લિયર દેખાડે તમે લડવાના મૂડમાં છો અને માણસ લડવાનું નક્કી કરે તો કંઈક તો પરિણામ મળે જ અને પરિણામ આપણે લઈશું અને બધા જ આપણા બધી તમામ માગણીઓ એ સરકાર લેખિતમાં સ્વીકાર કરે કે લેખિતમાં વાત ના કરે ત્યાં સુધી આપણે આંદોલન મૂકવાનું નથી. આટલી વાત. ગાંધીનગરની તારીખ નક્કી કરીએ એ આપણે મળીને 2-4 અલગ અલગ જગ્યાએ જે ચાલી રહ્યું છે આખું ડિમોલિશન તમને બધાને જાણકારી માટે આજે આ વાત કરવાનો મોકો મળ્યો છે તારે ખાસ તમારામાંથી જે મંદિરે જતા હોય અને હિન્દુ ધર્મમાં માનતા હોય એ ખાલી હાથ ઊંચો કરો. મંદિરે જતા હોય ને હિન્દુ ધર્મમાં માનતા હોય એ હાથ ઊંચો કરો. બરાબર. આ તો કહે છે ને ભાજપ વાળા કે હિન્દુઓની સરકાર છે, કરી નાખે ને નવરા. આ સમજો આ હિન્દુના નથી ને મુસલમાન નથી, એમના બાપના નથી. આ ખાલી પૂંજીપતિ લૂંટનારા ઉદ્યોગપતિઓના દલાલો છે. આમણે ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરીમાં ખેડૂતોની છાતી પર ગાડી ચલાવી નાખી. ભાજપના મહિલા આગેવાને જસદણમાં કીધું કે ભાજપના નેતાઓએ 6 દીકરીઓ પર બળાત્કાર કર્યો. હું એની માહિતી આપવા તૈયાર છું પણ એફઆઈઆર કરવા તૈયાર નથી. આ ઓળખી લો આ હિન્દુત્વના ઠેકેદારોને. હજી દલિતો, ઠાકોરો, રબારીઓ ના જાગ્યો, જાગી જાઓ. જેણે જે ધર્મમાં માનવું એ માને. મને તો રોટી, કપડા, મકાન, શિક્ષણ, આરોગ્ય, રોજગારની વાત કરે એવા નેતા જોઈએ. આ ધર્મના નામે ચાળે ચડાવશે, જાતિના નામે ચાળે ચડાવશે અને ગરીબ માણસને નવરા કરી નાખશે. હિન્દુ ખેડૂતોને ટેકાના ભાવ નથી મળતા તો તારા સરકાર જેને ઊંધી પડે છે. ફેક્ટરીના મજૂરો જે હિન્દુ જેનું શોષણ થતું હોય ત્યારે આવે છે. પોલીસના કોન્સ્ટેબલો પોતાના હક અધિકાર માટે લડતા હોય, ગરીબ હિન્દુ કોન્સ્ટેબલો ત્યારે પૂછે છે. આદિવાસીઓને વનવાસી કહેવા છે અને બધી એમની જંગલ જમીન સાફ કરી નાખવી છે. એટલે આપણે આ ધર્મની રાજનીતિ પેલા બચી લો. નેતાનું કામ એ ધર્મની જાતિની વાત કરવાનું નથી. એનું કામ આંગણવાડી હરખી કરવાનું, શાળા કોલેજ બનાવવાનું, હોસ્પિટલ બનાવવાનું, રોજગાર આપવાનું. એટલે આજના પ્રસંગમાં આ વાત જાણી બુજીને કરું છું.